સભાનું આયોજન કર્યું છે લાલજી મહારાજની 128મી નિર્વાણ તિથિ નિમિત્તે અહીંયા ઉપસ્થિત અધિષ્ઠાન પદે એવા અમારા ગોવિંદરામ મહારાજ સાણોદાના, એમના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય શ્રી ભરતરામ મહારાજ, ગાઢવાપરાથી ડાયરામ મહારાજ, કોળીદાસની પરંપરામાં છે અધિષ્ઠાન. અહીંયા ધીરુરામ યાદ રહેતું નથી એટલે તમે ખોટું ના લગાડતા. વખતે એવું થાય છે. અમારા મહેન્દ્ર મહારાજ છે, બીજા સોમરજી મહારાજ છે, બાબુરામજી છે. હા હા, હું બોલ્યો કંઈક બોલ્યા. આ ડખો આટલો પડ્યો, બોલતું એ બોલ. આ તો મને એવો ભ્રમ થાય કે હું નોમ બોલ્યો, નોમ જ. શરૂથી સત્સંગ સારો થયો છે. બધા મહાત્મા અધિકારી ભેદે વાતો કરે છે. આમાં કોઈ વિશેષ જ્ઞાની નથી, કોઈ સામાન્ય નથી. પણ અહીંયા એક તકલીફ થાય છે. અમારે જે કહેવું છે અમે કહી શકતા નહીં, ના કહેવાનું કહેવાઈ જાય છે. અમારે જે કહેવું છે ને અંદરનું છે ને એ નહીં કહી શકતા અમે, અને ના કહેવાનું કહેવાઈ જાય છે. સંતો પોતપોતાનો જે કંઈ અનુભવ છે, અનુભૂતિ જે થઈ છે, સદગુરુના મહાવાક્યથી જે કંઈ નીચે થાય છે એને અનુભૂતિ કહેવાય. ઇન્દ્રિયો દ્વારા થતો જે કંઈ અનુભવ છે એને ખોટો ના કહેવાય, એને મિથ્યા શબ્દ આપ્યો શાસ્ત્રો. હા, મિથ્યા કહેવું પડે. કેમ? बड़ो भाग्य मनुष्य तन पावा, सुर दुर्लभ सद ग्रंथ ही गावा. जे मनुष्य देह મળ્યો છે એ સાધન છે. આ શું છે? શરીર દેહ કહેતા એમાં 3 દેહ થાય છે, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. આ 3 પણ દેહ જ કહેવાય. મુલ્લા નસરુદ્દીન કૂતરો લાયા ઘેર પૈસેથી. એટલે કે છે ઘરવાળી કે તમે કૂતરો લાયા, પણ એ તો મને કરડે છે. બાબુરો આવો કૂતરો ને ફળિયામાં બધાને કરડે છે ને પાછો મૂકો કહો તો વેચી મારો એને. હવે કરતા કૂતરાનું તો કોણ લે? મારી ભાષા સમજાય છે? મેં સોના બાજુનો છું ના, પાછું ઉપર થઈને ના જતું કે વહી ગયું કે છે તમારે. હવે આ કૂતરાને કે તમે ગમે તે કરી એનો નિકાલ કરો. તો મુલ્લાજી કૂતરાને લઈને જંગલમાં મેળવા ગયા, અને જંગલમાં મૂકવા ગયા અને દૂર અંદર જતા રહ્યા. કૂતરાને છોડી દીધો, પણ મુલ્લા રસ્તો ભૂલી ગયા. પાછા હે ને આપવું, રસ્તો ભૂલાવો પાછો. તે કૂતરાના પાછળ ઘેર આવ્યા. કે તમે કૂતરો મૂકવા ગયા હતા, કૂતરો કે એ કૂતરો ના હોય તો હું એ ન આવું. તાર એમ મન નહીં તો બંધન જ છે, તારે મોક્ષે જ. આ તો મન છે. બંધન ને મોક્ષ નું કારણ મન છે. આ લોચામાં પડ્યા છે.
અને ભૂલું કોણ પડ્યું છે? અને જ્ઞાન કન કરાવવાનું અને ગુરુ કના કરવાના? તમારા નહીં. નિરોધ બાબુને મનના ગુરુ વિના ભૂલ નહીં ભાગે, ભૂલે ભમે જગ સારો. નિરાત સદગુરુ મન ના મળે તો પલમાં કરે ભાવ સારો. તો આ મન છે, બોધ લીધા પછી બીક લાગે છે આપણા સભામાં કોઈ? આમ લાગે છે આમ સાથી ઉપર હાથ દાડી ઈમાનદારીથી બોલો. ધરતીકંપ થાય તો કોઈ બાપુ લેવા ઉભું રહે? બાપુ કે સત્સંગ ચાલુ રાખો, બધો બહાર. એટલે ડર લાગે છે, ભય લાગે છે. હવે મજાની વાત એ છે, ખરેખર આ ભય કોને લાગે છે? આ ડર કોને લાગે છે? આત્મામાં તો ડર હોય નહીં. અને તમે કહો છો અમે આત્મા છો, બીક તો જતી નહીં. તમે કહો મનમાં લાગે છે, પણ શાસ્ત્રો નો ગુરુ શું કે છે? રાતે ઊંઘી જાય છે ડર લાગે, એટલે મનમાંય નહીં. આ તો ડખો મનમાંય નહીં હો. એટલે કહ્યું છે કે મન મારણ કી ઔષધિ સદગુરુ દેત બતાય, इच्छत परमानंद कोसी सदगुरु चरणे. અહીંયા સંતો જ્યારે જ્યારે કંઈક બોલતા હોય, તમારે મકાન ઉપર ચડવું હોય એટલે સીડી જોઈએ, સાધન તરીકે લે છે. પછી ઉપર ચડ્યા પછી સીડી મોથકણી ફરવાની. નદીમાં જવું હોય તો નાવડામાં બેસવું પડે, પણ આગળ જવું હોય ને પાણી થઈ રહે પછી જે દેશમાં ઉતરે ને જહાજ, પછી તો હેડમાં જાવ, પછી કોઈ નાવડામાં બેહવાનું હોય, છોડવું પડે. સમજ્યા ને? આ સંસાર સાગરનો તરવો હોય તો નોમનો મહિમા ચાલે છે. હમણાં આગળ કોઈ મહાત્મા બોલે, મીરાને જ્ઞાન થયું કે સંસાર સાગર મેરો સુખ કયો, ફિકર નહીં અબ તન્નન કી. હવે સંસાર નહીં તો મારે તરવું એ ક્યાં? સંસાર સાગર મેરો સુખ ગયો, ફિકર નહીં અબ તન્નન કી. હવે મારે તરવું એ ક્યાં? તુલસીદાસ ને જ્ઞાન થયું એટલે કે છે मीरा के संसार सागर मेरो सुख गयो. राम भालू कपी कटकू बटोरा सेतु हेतु समकिन हो न थोरा. रामचंद्र भगवाने एक सेतु बनायो, જેટલાય રીંછ ને વાનર ને પક્ષી ને બધા ઘણાનો સહકાર લીધો. પણ તુલસીદાસ ને અનુભવ થયો કે નામ લેતે ભવ સિંધુ સુખાઈ, કરહું સુજન વિચાર મનમાઈ. એક નામ લેવાથી સંસાર સુકાઈ ગયો સાહેબ. હવે સંસાર નથી તો તરવું ક્યાં? અમારા ગામમાં ઝુંપડપટ્ટી હતી, એમાં તારા કુંચી વાળો ફરે બાબુલો. એમ છે પણ તારા કુંચી નહીં, તારો બગડ્યો હોય ને કુંચી. અમારો નંબર આવો મથત આલ્યા હતા. તારા કુંચી વાળો ફરે ને હું સાયકલ ઉપર આવું. અમારે એ વખત સાયકલ હું લાવેલો તે ગાડી કહેતા. શું કહેતા? અમારે જગદીશ બાપુ આવ્યા કે 25 લાખની ગાડી. તાર મારે સાયકલ ની હું ગાડી કહેતો. 25 લાખની ગાડીમાં હું આવ્યો કે આમાં બહુ સેફટી રહેશે. તે તારા કુંચી વાળો ફરે. એટલે મને મજાક સુધી મેં કીધું અહીંયા ભાઈ શું કરવાનું કે અહીંયા કોઈ તારા કુંચી. મેં કીધું અમને તો ઘાસના કટલા છે પેલા
એટલે હોય તાળો હોય તારો ધંધો ચાલશે અને હોય અમારો એ ધંધો ચાલે એવો હોય તો जिस देखो तित और सखीरी सामने मेरो सावरियो अब मारो उपदेश कन करवो एक भाई ने कीधु तमे आ चादर लीधी तमे कन उपदेश करशो चक तमन तो बधाम भगवान देखाय एक भगवान अब जाए ने बधाम तो भगवान देखा तमे बोध कन कर मैं एक आचार्य ने पूछ्યું એટલે કે ભગવાન ને કરીશું મેં કીધું આવું બીજા ના કહેતા તારું બહુ કાઠું હોય છે ઘણી વખત આનું આમ જ્ઞાનમાં જતા રહો તો તમારા સિવાય બીજો નહીં થતો બોધે કરી ભાવે કરી કરતો એ મને નથી ભાવમાં ભગવાન છે એ બોધ ટકતો નહીં સ્વરૂપમાં તો બોધ સ્વરૂપ છે શું છે બોધ સ્વરૂપ છે ગોળને ગળપણ બહારથી આવે બાબુરો તાન ગોળ ગળપણ ખોરવાય નીકળે ખરું કહી દે કે મારે ગળપણ મળ્યું એ તો સ્વભાવથી છે જ એમ સ્વભાવથી તમારો સ્વભાવ આધ્યાત્મ છે તમે બોધ સ્વરૂપ છો જ્ઞાન સ્વરૂપ છો જ્ઞાની નહીં જ્ઞાની કોને કહેવાય કે આ તાપલાનું હું જાણું છું એટલે જ્ઞાની થઈ ગયા આ લોખંડનો છે આમ છે તેમ છે જે તમારી બુદ્ધિ કામ અને જ્ઞાન સ્વરૂપ એમાં અંતર છે જ્ઞાની અને જ્ઞાન સ્વરૂપ જગમાં જ્ઞાની ગોથો ખાય સાધુ પ્રેમ રસ કેમ પીવાય જગમાં જ્ઞાની ગોથો સાધુ પ્રેમ રસ કેમ પીવાય અહીંયા હમણાં મહારાજે આ વાત કરી હતી અબુરામ મહારાજે છોકરાને કહ્યું નિબંધ લખીને જો કૂતરો આવે એનો નિબંધ લખ્યો પછી સાહેબને બતાવ્યું કે તારો ભાઈએ આવું જ લખીને આવ્યો તો કોપી કરીને આવ્યો કે કોપી કરીને આવ્યો એટલે છોકરાએ ઘેરાઈને કહ્યું એને બાપાને બાપા મારો સાહેબ એમ કહે છે કે તે તારા ભાઈની કોપી કરી છે આ કૂતરાનો નિબંધ લખ્યો એમાં એટલે એનો બાપો કે તારા સાહેબને કહે છે કૂતરો તો એક જ છે ને હું કહું તો એ છે ને બાબુરામ કહેતો એ છે અને મહેશરામ કહે અમારે મહેન્દ્રરામ વાત તો એક જ છે કહેવાનો ઢંગ બદલાય પણ વસ્તુ બદલાય નહીં મારે રોજ કપડો સીવડાવે છે ને 2-3 જોડી ત્યારે 10-10 રૂપિયા લે પેલી ઇસ્ત્રી કરવાના હા ના હવે ઇસ્ત્રી ચમ કરાવું છું મને ખબર નહીં ને અમારા ઘેરથી ને ખબર નહીં પડતી ઇસ્ત્રીમાં ક્યાંક કરચોલી હોય ને કરચલી પડે ને હા હિન્દીમાં સરવટે કહે ગુજરાતીમાં કરચલી કહે એના 10 રૂપિયા લે કાઢવાના પણ બીજા દાર પાસે દેખોય આ બધા પહેરીને આવ્યા છે ઇસ્ત્રી મારવાના પારા કે અને ખરેખર જો એ કરચલી હોય તો આ દુનિયાનો એવો કોઈ ગુરુ પેદા થયો નહીં કાઢી શકે ખરેખર હોય તો ના કાઢે અમે ઘણી વાર દ્રષ્ટાંત કહીએ એક ટુવાલ હોય ને નાવાનો એને ગોઠ મારો તો ગોઠનો ટુવાલ બેસે તમારે ક્યાં તો ગોઠે અલગ છે ટુવાલે ગાય એક જ છે એ બધું ભેગું એમ જડ છે તને બે નહીં પણ ઘણી વખત દોઢું આટકું બેઠ્યું હોય ને ઓપરેશનમાં ડખો થયો હોય નોમ ભૂલી ગયો વાહ વાહ જીવન તો ભય નહીં એટલે દોઢું આટકું બેઠેલું ને આ પ્રેક્ટિકલ જોયેલું મારો દાખલો એક બેનને હાથને દોઢું બેઠેલું સાહેબ કે કમ્પ્લીટ થઈ ગયું છે
એક ભાઈનો પગ દોઢો બેઠેલો હજી સફળ હશે, અમારા ગામમાં ફરે છે, ભાઈની ચાલમાં ફેર પડી ગયો કે પેલું દોઢુંથી બેઠેલું એટલે ચાલવામાં પેલું પહેલનના જેવું તો ના જ હોય, ઓરિજિનલ ના હોય. એટલે પેલા ડોક્ટર ફાઈન ગયો કે સાહેબ આનું ઓપરેશન કરાવો. સાહેબ કે ઓપરેશન કરવું પડશે. પેલો જેને ઓપરેશન કર્યું માનતો નહીં કે કમ્પ્લીટ છે. પેલે કે જો ફોટામાં દોઢું દેખાય. સંતોમાં આવો એટલે તમને ખબર પડે કે મારા આટલું દોઢું હમણાં હું રાગે કાઢ્યો. મને અડધો કલાક જેવું કહેતા તે સાહેબ કે 25,000 થશે. પણ કે પેલાને આલ્યા એને હું કે એને તો દોઢું બે હારવાના આલ્યા છે, મારે તો સીધું કરવાના છે. સિસ્ટમ તો અમારે હરખું કરવા ઓપરેશન તો ખોલવું તો પડશે. તે બીજા 25,000 આલીને હરખું કરાયું. હા, અમુક કમ્પ્લીટ હેડો પાછું, અને કમ્પ્લીટ હેડો ને એટલે બધાને ખબર પડે. એ પછી કેવું ના પડે. એટલે કે છે કે વાણી જુઓ તો વિકાર નહીં, જેમાં ઉઘડ્યું હીરાનું સાણું, આનંદ હતી સુગડાનું સુખ શું. એને વાણી વિકાર વાળી ના હોય. કદી પોતાને આરોપી ના સમજે ને ના સમજે. અરે ઉપરથી બ્રહ્મા આવે તો એ ના કે બ્રહ્મા કે તો દુખી છે, ખોટી વાત. સુખ દુઃખ મારામાં છે જ નહીં. અને ગુરુ પછી આવીને કે તારે મરી જવાનું છે. હવે ગુરુ તમારે જે કરવું એ કરો, પણ મારામાં કોઈ ફેર પડવાનો. સદગુરુ મેં શાન દિયો મેં ન ભોળવાયો. હવે ગુરુનું જ્ઞાન આવ્યું, હવે હું ભોળવાઉં. હમણાં એક મેળાવાળામાં કે પૈસો વાળા જ્ઞાન ના થાય. રોડ ઉપર હુઈ જાય ઓન જ્ઞાન થાય. કાલની વાત બધી મને યાદ હોય. પૈસા વાળા ને ના થાય ને રોડ ઉપર હુઈ રહે. મુમુક્ષ ને ભાઈ રે મુમુક્ષ ને શબ્દ બાણ વાગે. પૂરા સદગુરુ મળે તો તરત જ્ઞાન જાગે. આ તો મુમુક્ષ હોય. અરે નીંદ નહીં પલગડી जिनको શબ્દ में ખબર પડી, એની ઊંઘ હરામ થઈ જાય. ક્યાં જાઉં શું કરું આવું જ ને. निर्बिन मिनिद की क्षुर बिन शिशु जैसे पीर की औषधि बिन कैसो रहो जाता है. चातक जो स्वाति बिन चंद को चकोर जैसे चंदन की चाह कर सर पकुलाता है. निर्धन को धन चाहे, कामनी को कंद चाहे, ऐसी प्रीत जाही ताई नहीं कुछ सुखावत है. प्रेम को प्रवाह जो प्रेम है तो नियम कैसो कहे सुंदर प्रेम की बात है. आवी जनी लगन लागी छे जाए એનો આ દેશ છે. સંતોમાં જવાથી મુમુક્ષતાનું પ્રગટ થાય છે. સાહેબ શું થાય? મુમુક્ષતા પ્રગટ થાય છે. સત્સંગ શા માટે, આ ખર્ચો શા માટે? એનામાં મુમુક્ષતા આવે છે. મુક્ત થવાની તીવ્ર ઈચ્છા, જિજ્ઞાસા તો બધાને છે. હાલણ જોણી લઈએ. મહારાજ કહી દેજો ને બ્રહ્મ શું છે. એવા તો બહુ ગરાગ આવું છે. મને એક કે ગુરુ કરાય છે શું થાય? મેં કરાવતા ને ખબર પડે કે ગુરુ મને બનાવતા તને ખબર પડે ગુરુ કરાય છે શું થાય? મળી તો હું કહું. અને હું થાય છે ને એ અમે કહી શકતા નહીં. કે બ્રહ્મ તુને જાના હૈ તો મુક્ત દ્વાર. બે બંધ થઈ ગયા છે. ગુરુ બે બંધ, તારો બાકી ગયો. ગુરુને પૂછો કે ગુરુજી હું કોણ છું? બોધાલા ચીર્યો ચેલો બોટ લઈ જાય. પછી ગુરુજીને પૂછે ગુરુજી હું કોણ છું? જો કોઈ પૂછે ને જો કોઈ જવાબ આલે તો ગુરુ કે એવું નહીં આવતું. ચેલો બાપુ એવું કશું આવતું. હવે જે જન્મ તો નહીં, તાર મરવાનું છો હોય. જન્મ નહીં તો મૃત્યુ ક્યાં છે? આયો નહીં તો જવાનું ક્યાં છે? આયો હોય તો જાય.
તમે આયા છો ના જવાના અને અમને રાખવાના એ અરે સવારે કે બાપુ ધંધા પાણી નહીં તો કેદારે રહેવું એટલે કે છે કે વ્યાપક રૂપ पिछान लियो मेरे भरम का फोड़ा फोड़ दियो ऐसी करी गुरुदेव दया मेरे मोह का बंधन फोड़ दियो અમારા ઉપકર છે કુકરવાડા મારું ગામ નાનું છે એરવી આકાશ ના ઓબડીનું આકાશ બે નહીં એક જ છે સમજાય છે અને એનો ટુકડાય નહીં થયા પાછા બે કટકા નહીં ત્યાં પાછા કે એક કટકો એ બાજુ એક કટકો આ બાજુ એમાં ધરતીનો ટુકડો થયો નહીં બધું હળંગ જ છે આપણે કહીએ કે આ મારું પાકિસ્તાન ના મારો ભારત સતનો કદી ભાગલો ના હોય અખંડ ગુરુજી કો નામ સબ ખંડિત એક અખંડ ગુરુજી કો નામ અખંડ છે કોઈ દી ખંડિત થતા સતના કેદી ભાગલા પડતા નથી અને કોઈ પાડી શકે એમ પણ નથી અને જે સત છે એમાં કોઈ દેશ કાળ ને વસ્તુ નથી માટે સત છે જેમાં દેશ નથી કાળ નથી અને વસ્તુ પણ અત્યારે મેરાવડો છે અને 3-4 વાગે બધા ઊંઘી જશે એટલે અમનું કોઈ હોય નહીં હોતું આ રોજનો અનુભવ છે પણ ભૂલી જઈએ છીએ ને એટલે અમે રાવડા કરો આટલું યાદ કરાવવા માટે સંતોને બોલાવો એટલે ત્યાં કાળે નથી ઊંઘ્યા છે 12 વાગ્યા કે 1 વાગ્યો ખબર પડે તાન ઊંઘવાનો વિચાર આવે તો હજી ઊંઘ આવે મારે ઊંઘી જવું છે મારે ઊંઘી જવું છે મારે મટી જવું છે મારે મટી નદી આખો દારો કે મારે મટી જવું છે મટી તો મટ નદીને મટવું હોય તો એને કિનારો છોડવો જ પડે સાહેબ અને જેને કિનારો છોડ્યો છે એ અસીમમાં ભળી જાય છે વ્યાપક થઈ જાય છે પછી એમ ના કે હું ગંગા છું દરિયામાં પેઠ્યા છે અને દરિયા પેઠ્યા છે ગંગા કે તો એને ભળીએ એટલે કે બિંદુ છે સિંધુ ભયો નામે ભયો નિરાંત એક બુંદ સાગરમાં ભરી જાય પછી એનું આગું અસ્તિત્વ રહેતું નથી આ પુરાણ એવું એ કઈ નથી અને બાબુરામ એવું કોઈ ના તો પરપોટા થયા છે બધા